પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા બોર્ડર રેન્જ તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પૂર્વ કચ્છ તરફથી વ્યાજખોરીના દૂષણને ડામવા માટે તથા સાયબર ફ્રોડથી બચવા માટે લોકોને જાગૃત કરવા સૂચના કરેલ, જે અનુસંધાને સામાન્ય પ્રજાજનોને નાણાકીય જરૂરિયાતો માટે લોન મેળવવામાં અગવડતા ન પડે તથા લોકોને સરળતાથી બેન્કિંગ સવલત મળી રહે તેવા હેતુથી રાપર સ્ટેશનના પ્રાંગણમાં પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી. બોબડિયાના વડપણ હેઠળ બીઓબી રાપર તથા એસબીઆઈ ત્રંબો શાખા, એક્સિસ રાપર તથા રાપર નગરપાલિકાના અધિકારીઓને આમંત્રણ આપી લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં લોન મેળવવા માંગતા રાપર પોલીસ સ્ટેશન વિસ્તારના 90 થી 120 જેટલા માણસો હાજર રહેલા હતા, જેઓને ઉપરોક્ત બેંકના મેનેજર પ્રતિનિધિઓ દ્વારા બેંક લોન, વીમા પોલિસી, બચત યોજનાઓ વગેરેની તથા ગામના આગેવાનો દ્વારા જરૂરી માર્ગદર્શન પૂરું પાડેલ. તેમજ અત્યારના સમયમાં અનેક પ્રકારની એપ્લિકેશન દ્વારા લોભામણી લિંકથી ફ્રોડ કરવામાં આવે છે, તેમજ નાના શ્રમજીવીઓ તથા નાના ધંધાદારી માણસોને ઊંચા વ્યાજથી નાણાંનું ધિરાણ કરી વ્યાજરૂપે ખૂબ જ મોટી રકમ વસૂલ કરી તેમજ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી લોકોને તેમના પરિવારજનોને હેરાન પરેશાન કરતા હોય, તેના કારણે આત્મહત્યા જેવા ગંભીર બનાવો ન બને તથા મધ્યમ અને ગરીબ વર્ગના લોકો વ્યાજખોરીની ચંગલમાં ન ફસાય તે માટે આજરોજ રાપર પોલીસ સ્ટેશન ખાતે સરકારશ્રીના ધારાધોરણ મુજબ સરળતાથી લોન મળી રહે તેવા ઉમદા હેતુથી જનજાગૃતિ અર્થ લોન મેળાનું આયોજન કરી આ બાબતે કોઈપણ જાતની ફરિયાદ હોય તો તાત્કાલિક રાપર પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી વ્યાજખોરોને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.